લો મુગાડો. તો મિત્રો બનાસકાંઠામાં સૌથી વધારે પ્રચલિત, સૌથી વધારે ફેમસ, સૌથી વધારે જેના સીમનની માંગ છે એ પવિત્ર બુલ સત્યમ બાયોટેક, જે બનાસકાંઠાના દિયોદર તાલુકામાં જે એની સીમનની જે માંગ છે અત્યારે સૌથી વધારે છે. અને એની આ માં છે, ચોથા વેતરમાં છે. સાંજે આપણે આનું લાઈવ કર્યું, કાલે જ સાંજે, અને બહુ સારું એવું દૂધ આપ્યું. મહેશભાઈ, જે સાંજે દૂધ આપ્યું એ મુજબ આપી દે દૂધ? આપી જ દે ને, 11 લીટર પ્લસ જશે. એમ? હા, ગેરંટી સાથે? ગેરંટી સાથે. તમે આટલો કોન્ફિડન્ટ કેવી રીતે, એમ આટલે એમ તમે ગેરંટી સાથે કહો? એમ દૂધ 110% આપશે. કે આ ભેંસ તમે જુઓ, હા, ભેંસ જુઓ, ઓરિજિનલ બની ભેંસ છે. બહુ સારી ભેંસ છે. જો તો મિત્રો, હવે ભેંસને સમજી લો કે પાડો આપણે સીમિત માત્રામાં એને દૂધ પાયું, કારણ કે એને પાર્સલથી દૂધ પાવાનું છે બોટલ દ્વારા. કારણ કે કોઈ બી પ્રોપર સમજી લો કે કોઈ ભેંસનું દૂધ માપવું હોય ત્યારે જ ખબર પડે પાડાને શું કે એક સમય માટે આપણે પાર્સલથી દૂધ પાવો તો ચાલે. સાહેબ, પછી તમે બાલટી ઉલટી કરીને તમે બતાવી લેજો. જોઈ લો, એ આ બાલટી ઉલટી છે. કરો, શરૂઆત કરો. સવારનો સમય છે, સમય કેટલો થયો એ પણ તમને બતાવી દઉં હું. ભેંસ બહુ સારી એવી રૂપાળી છે, કુંડી નસલ છે, અને સમય કેટલો છે એ તમને હું બતાવી દઉં. ગૂગલ પ્લીઝ ટેલ મી ટાઈમ એન્ડ ડેટ. It is 6:57 a.m. 2025. 6:57 AM એટલે સવાર છે, 23 તારીખ છે. કાલે સાંજે આપણે 6:15 એનું લાઈવ કર્યું હતું, પણ સવાર હતી એટલે આપણે ટાઈમ એ સાચવવાનો હતો, પણ એ અંધારું હતું એટલે વિડીયો કવર કરવામાં થોડુંક અંધારું રહેતું હતું. એટલે આપણે 40-45 મિનિટ આપણે થોડુંક લેટ કર્યું, કારણ કે અજવાળામાં બધું દેખાય અને જે ક્લિયરિટી હોય એમાં થોડી મજા આવે. તો કાલે સાંજે 11 લીટર દૂધ આપ્યું, 11 લીટર ઉપર. અને રાત સમજી લો કે અત્યારે થોડીક રાત નાની હોય, અને સાંજે જે દૂધ માપ્યું એ મુજબ સવારમાં જે ઊંચી નસલવાળી ભેંસ દૂધ કેટલું આપે છે એ આપણે જોવાનું છે. ગામનું નામ છે ઢોરી, જે બન્નીના ક્ષેત્રમાં આવેલું છે. બન્નીમાં કહેવાય ને ઢોરી? કચ્છનું જે બન્ની ક્ષેત્ર છે ને, એ બન્નીનું આવ્યું છેલ્લું ગામ, છેલ્લું કહેવાય આવ્યું ઢોરી ગામ. તો બન્નીમાં મહેશભાઈ આ છેલ્લું ગામ કહેવાય ને? બન્નીનું આવ્યું છેલ્લું ગામ છે. બેસી જાઓ તમારે બંને સાઈડ. હવે ભેંસનું તમે કેરેક્ટર જોઈ લો. બન્નીના જે પ્રોપર કેરેક્ટર કહેવાય ને, મોઢું એકદમ નાનું, અને એની સિંગ ક્વોલિટી, જે કુંડી કઈ ગરદન એકદમ પતળી, અને પાછલું સ્ટ્રક્ચર પણ તમે જોઈ શકો છો, બહુ મજબૂત અને બહુ હેવી. તમારે કેમેરો ચાલુ છે એટલે થોડી વાતો ઓછી કરજો મહેશભાઈ. અને નસલમાં કઈ ખામી નથી, જોઈ લો, અદ્ભુત. અત્યારે સમજી લો કે અત્યારે જે સાંજે દૂધ આપીએ, અત્યારે દૂધ આપે તો એનો રેકોર્ડ બહુ મોટો થાય. મહેશભાઈ, ચોથું વેતર છે ને? ચોથું વેતર. હા, ચોથું વેતર છે. અને શું શું આપ્યું? અને 2 પાડી અને 2 પાડા? 2 પાડા. હવે 1 પાડો તો અમારી જોડે, જે અત્યારે બનાસકાંઠામાં બહુ મોટું નામ થઈ ગયું એનું. હા, અને અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગમાં છે, એનું સીમન સૌથી વધારે વપરાય છે. મિત્રો, એનો તમારે ફોટો જોવો હોય ને તો ફોટો આપણે સ્ક્રીન ઉપર આપે છે. અને એનું સીમન તમારે સમજી લો કે કોઈ નાનો પશુપાલક હોય અને 2-4 સીમન જોતા હોય, અથવા કોઈ એઆઈ કર્મચારી હોય, અથવા કોઈ જેના પાસે વધારે પ્રમાણમાં ભેંસું હોય, સ્થાનિય ક્ષેત્રમાં એ એઆઈ કર્મચારી હોય, એટલે કે પશુઓને જે બીજદાન મૂકતા હોય, અથવા કોઈ સીમન સપ્લાય હોય, અને ક્વોન્ટિટીમાં સમજી લો કે 100, 200, 300 ડોઝ જોવે, અથવા 2-4 જોવે તો પણ મળી જશે. આપણો મુખ્ય આશય હરેક ખેડૂત હોય, હરેક પશુપાલન હોય, એના ખીલે સારી ઉત્તમ દુધારું પશુ બને અને એ ખુદ આત્મનિર્ભર બને, એની પ્રગતિ થાય, દેશની ઉન્નતિ થાય, એ આપણે મુખ્ય આશય છે. એનો આપણે જે બુલ છે બનાસકાંઠામાં, જેનું નામ છે પવિત્ર, એનો આપણે સ્ક્રીન ઉપર ફોટો આપો છે. આ રહ્યું એ બુલ છે, અને જેનો રેકોર્ડ થાય છે 5000 લેક્ટેશન, 4000 થી 5000 લેક્ટેશન આખા વેતરમાં, જેનું વજન 500-600 કિલો હોય ને એ જ વજન મુજબ હર સાલ એ દૂધ આપે, એટલે એને કહેવાય ઉત્તમ ભેંસ.
મહેશભાઈ આનો બાપ કોણ છે? આ ભેંસનો બાપ હા આ ભેંસનો બાપ અમારે તો આ રીતે બનાસકાંઠામાં જે ભાવાભાઈ લઈ ગયા હતા. અમારે બનાસ ડેરીના વાઇસ ચેરમેન વાઇસ ચેરમેન. હા એ લઈ ગયા હતા. એ લઈ ગયા હતા. એ આપણે ક્યાંથી આવેલો? એ અમારા ઘરનો જ હતો. ઘરનો હતો એમ ને? ઘરનો જ હતો. એની માં કેવી હતી દૂધમાં? માં પણ દૂધમાં સારી હતી. હા એ એસએજીમાં મેં દૂધ રેકોર્ડ કર્યું. માનું પણ 22 લીટર દૂધ હતું. રેડી. હવે બીજી બાલ્ટી તમે ઉલટી કરીને બતાવજો. રેડી. ઓકે કરો સરો. એસએજીમાં તમે એની માનું દૂધ કરાયેલું? દૂધ કરાયેલું. એનું 22 લીટર દૂધ રેકોર્ડ કરાયેલું છે. આના બાપનો? આ ભેંસના બાપનો? ભેંસના બાપની જે માં હતી એનો. ઓકે રેડી રેડી. તો બાપ તો દૂધમાં બહુ સારો એવો કહેવાય. એનો જે દૂધનો રેકોર્ડ કહેવાય ને બહુ મજબૂત કહેવાય. પછી એની બેનો માયો એમાં દૂધ કેવા બેનો હતી કે આની જે માં હતી બધી દૂધ બહુ ફેમસ હતી. એમ પેલા વેતરમાં કેટલા દૂધ હતા? પેલા વેતરમાં 8 લીટર દૂધ આપતી હતી. 7.5 8 લીટર દૂધ આપતી હતી પેલા વેતરમાં. પેલા વેતરમાં. હા ખૂબ સારું કહેવાય. બીજા ત્રીજા ચોથા વેતરમાં કેટલા ગઈ? બીજા ત્રીજામાં 22 પ્લસ ગઈ હતી. 20 પ્લસ 22 પ્લસ. તો બહુ મજબૂત કહેવાય સાહેબ. આનો રેકોર્ડ કઈ કરાયેલો તમે? આનો રેકોર્ડ એસએજીમાં કરાવેલો છે. એસએજીમાં એવું આગલી સાલે કરાવેલ છે. ત્રીજા વેતરમાં કરાવેલો હતો. કેટલું ગાડ્યું એ ટાઈમે દૂધ? એમાં 4300 પ્લસ દૂધ હતું. આગલી સાલે 4300 પ્લસ હતું. 4300 પ્લસ. 4300 પ્લસ હતું. સમજી ગયા. ત્યારે એનું પીક હિલ્ડ એટલે કે સૌથી વધારે દૂધ આપવાની ક્ષમતા કેટલી હતી? આગલી સાલે એનું કંઈક 21.5 લીટર થયો હતો. 21.5 લીટર. વધુ 21.5 લીટર દૂધ થયો હતો. અત્યારે આ ભેંસની વિયાણનો સમય કેટલો થયો? અને 15 દાડા થયા છે. 15 દિવસ થયા. તો આમ આપણે વાસ્તવિક જે ભેંસની સારો એવી દૂધ આપવાની દૂધ ક્ષમતા કે ને 20 22 25 મહિના પછી સારું થાય ને એટલે તમને જે અત્યારે દૂધ આપે એના કરતા દૂધ વધશે એવું તમને લાગે છે? દૂધ વધશે. 5 દિવસ 8 દિવસ દૂધ વધશે. સારું એવું કહેવાય. અને ભેંસ બહુ મજબૂત છે. જો નસલ એકદમ જૂની છે. અને એનું એક બચ્ચો અહીંયા છે હાજરમાં સાહેબ. તમને હું લાઈવ બતાવી દઈશ. જે સામે પાડી ઊભી છે ને એ રીત છે પાડી. એ બીજા વેતન એક ત્રીજા વેતન એ ત્રીજા વેતન નહીં ત્રીજા વેતનની. બીજા વેતન ત્રીજા વેતન માફ કરજો. આના આગળનું વેતન એ ત્રીજા વેતનની છે. 1 વર્ષ ઉપરની થી ને? 1 વર્ષ ઉપરની છે. 1 વર્ષ ઉપરની થી. એ પાડી તમે જોઈ લો સાહેબ. અહીંયાથી તમને દેખાઈ આવશે કે વસ્તુ શું છે. અને વિડીયોના આપણે એન્ડિંગમાં સમજી લો કે લાઈવ પતી જાય ને પછી એના પછી પણ તમને બતાવી લો. તો કોઈ બી નસલ ઉપર કામ કરો ને સાહેબ તો માં પણ સારી હોવી જોઈએ. એનો બા પણ સારો હોવો જોઈએ. એની જે ભેટી કહેવાય ને એની બેનો માસી એમાં દૂધ સારા હોય ત્યારે જ આ બધું સારું ઉત્પન્ન થાય. તો આપણો મુખ્ય આશય એ રહ્યો કે બનાસકાંઠામાં જે સૌથી વધારે જે બુલ ફેમસ છે અને આપણે આવેલા હતા તો આપણે જોવાનું છે કે ભાઈ આ સીમન જે વાસ્તવમાં જે સીમન બની રહ્યા છે એની માં કેવી છે એ આજે આપણે લાઈવ બતાવવાનું છે. અને જે કાલે સાંજે આપણે જે વિડીયોનું લાઈવ કર્યું ને એ તમારે વિડીયો જોવો હોય તો કોમેન્ટ બોક્સમાં પહેલી જ લિંક છે. અને આ જ વિડીયાની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે લિંક આપે છે. પહેલી જ ઉપર લિંક આપે છે. તો એ વિડીયો તમે સાંજનો જોઈ શકો છો. જો શાંત સ્વભાવ અને પાછલું સ્ટ્રક્ચર જે બનીના જે કેરેક્ટર કહેવાય બધા ઉમદા. ગરદન એકદમ પતળી અને દેખાવમાં તમે જુઓ સાહેબ એની સુંદરતા જોઈ લો. રંગ રૂપ એના કેરેક્ટર સ્વભાવ એકદમ શાંત. બંને સાઈડ દો આપે. અત્યારે આગળ બુલ છે અને બધી રીતે એમ કે સર્વગુણોથી યારી સંપન્ન છે. અને બહુ ભલી ભેંસ. અને સમજી લો કે ધોરી સુમરાસર એટલે કે આ બંને ક્ષેત્રમાં જે આ ગામ છે ધોરી સુમરાસર બહુ મોટું એવું નામ છે. જે ભેંસ દોવી રહ્યા છે એમની ભેંસ છે ઈશ્વરભાઈ ધનજીભાઈ આહિર. અને આ એમના ભાઈ છે મહેશભાઈ. આપણું આખું નામ? મહેશભાઈ કાનાભાઈ વડોદરા. મહેશભાઈ કાનાભાઈ વડોદરા. આ બધા યુવા ધન છે. અને જે યુવા પશુપાલકો જે સમજી લો કે આ જે કામ કરે છે બહુ ઉમદા કરે છે. બહુ મજા આવે. સમજી લો કે હરેક ખેડૂતના ઘરે હરેક પશુપાલકના ઘરે આવો પશુ બને એ જ આપણો મુખ્ય આશય છે. એ જ મુખ્ય આપણો વિચાર છે. આપણે 1-2 વાર પલટી મરાવી દો રે. હા વાંધો ને પલટી મરાવી દો એટલે શું બોલી ઝાકરી ને ઘોગે બેસી જાય. એવું ઓમ મારી દો રે. ઓકે. ના દૂધ રહી જાય ના દૂધ વધારે રહે. ધીમે ધીમે નાખો.
આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર એ નાખ્યું છે જી. લો એ આ કસર આ 11.5 લીટર કહેવાય પણ આપણે ઓવરઓલ 11 લીટર માની લો. 11 લીટર માની લ્યો. 11 લીટર એટલે એનું 24 કલાકનું દૂધ સાંજ અને સવારનું 22 લીટર ઉપર કહેવાય. 22 લીટર ઉપર ખૂબ સારું એવું કાર્ય કહેવાય અને ખૂબ સારું એવું દૂધ કહેવાય અને આને કહેવાય ઓરિજિનલ બની નસલ જે એનું શરીર છે ને એના કરતાં પણ વધારે દૂધ આપે. હવે આપણે કેટલા ટાઈમ દોવાની આને સમજી લો આ વેતર કેટલા મહિના સુધી તમે દો છો દૂધ એનું નીકાળશો? આનું દૂધ અમે નીકળશે 10 થી 11 મહિના. 10 થી 11 મહિના. 11 મહિના આપણે જ્યારે લાસ્ટ મૂકવાનો સમય હોય ને જ્યારે કે ના હવે આપણે મૂકી દો બિયાવાનો સમય છે 10મો મહિનો હોય જે આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી કહે ને 305 દિવસ એ ટાઈમે લાસ્ટમાં કેટલું દૂધ હોય દીવાનું આખા દિવસનું? ત્યારે આખા દિવસનું 10 થી 11 લીટર હોય છે. 10 થી 11 લીટર. 10 થી 11 લીટર. તો જો મિત્રો ઓને ઓરિજિનલ બની કહેવાય. પીકમાં 22 લીટર દૂધ અને લાસ્ટ મુકતી વખતે 11 લીટર એટલે આખા લેક્ટેશનમાં 5000 લેક્ટેશન રેકોર્ડ ઓનો પ્રોપર કહેવાય. એટલે સમજી લો કે એનો જે વજન છે ને એ વજન મુજબ આખા વેતરમાં એ દૂધ આપી દે. તો આવી નસલ હોય અને આના જે બચ્ચા હોય સમજી લો કે પાડી હોય અથવા પાડો હોય ને એમાં તમે બ્રીડિંગ કરો એમાં નસલ સુધાર કરો આવનાર પેઢીઓમાં એનો તમે ઉપયોગ કરો તો હરેક ખેડૂતના ઘરે આવું પશુ તૈયાર થાય. હાલો આપણે પાડી જોઈ લો. હા એની બીજા વેતનની પાડી છે મિત્રો. પાડી તમે જોઈ લો. આપણે સમજી લો કે આ ટાઈપની પાડી જોવા માટે આપણે ઘણું બધું ફરવું પડે અને જે નસલની શુદ્ધતા હોય ને જે જૂની નસલ એ સમજી લો કે જે આપણે નથી કહેતા કે એક ઘણા બધા આપણે શરૂઆતમાં ભણેલા નિશાળમાં કે એક મુરગી હતી સોને કા અંડા દેતી હતી એ ટાઈમને સમજી લો કે જે નસલ હોય ને જે એનો ડોમિનેટ રેશિયો એ પછી સારું જ આપે સમજી લો ઉન્નત જ આપે સમજી લો. હવે આનું રૂપ તમે જોઈ લો એની માં કરતાં પણ હવાયું અને એને માં અને ઉપર એનો બાપ બહુ ભલો એટલે કે દૂધમાં બહુ ઊંચો એટલે આ પહેલા વેતરમાં આવ્યું 8-9 લીટર દૂધ આપવું આપી દે આપી દેશે. પહેલા વેતરમાં આવ્યું 9 લીટર દૂધ આપીએ કે અને જ્યારે આ પરિપક્વ થાય ત્યારે 25-26 લીટર દૂધ કાઢે તો એમાં કઈ આપણને એવું રહે ને એમ આપી દે કારણ કે કામ એ ટાઈપનું છે ને. શું કહું મહેશભાઈ દૂધ કેવી રીતે વધે? દૂધ ભેંસ આપે કે પાડો આપે? દૂધ ભેંસ આપે પણ એના માટે નસલની સાચવવાની જરૂર છે. એટલે મુખ્ય કામ તો પાડા ઉપર જોવે. પાડો હવાયો જોઈએ. પાડો હવાયો તો જ આવનાર બચ્ચું હવાયું ભાગે. તો ખૂબ સારું એવું કાર્ય છે. ખૂબ સારું એવું તમે ઉન્નતિ કરી રહ્યા છો અને અમને આશા છે કે આવનાર વર્ષોમાં તમે આનાથી પણ પ્રગતિ કરો એવી અમને આશા છે. તો વિડીયોનો આપણે અહીંયા સમાપન કરીએ. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ. જય ગોપાલ.